દારૂબંધી પર સવાલ કે સવાલ પર દારૂબંધી? દારૂબંધી છે તો દારૂ પકડાય છે ક્યાંથી? કરજણમાં અનોખા આવેદને ઉઠાવ્યો સીધો સવાલ। ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં દારૂબંધી અને ઝેરી દારૂના મુદ્દે ફરી ચર્ચા તેજ બની છે। ત્યારે કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરોએ મામલતદારને અનોખું આવેદન પાઠવી ગુજરાતમાં દારૂની છૂટ આપવાની માંગ કરી છે। કાર્યકરોનો તીખો સવાલ છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ કહેવાય છે, છતાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાય છે અને દારૂબંધી વચ્ચે પણ ગેરકાયદેસર દારૂનો કારોબાર ચાલે છે। ઉપરથી ઝેરી દારૂના કિસ્સાઓમાં નિર્દોષ નાગરિકોના જીવ જાય છે। ત્યારે મંચે વ્યંગાત્મક રીતે રજૂઆત કરી કે જો દારૂની છૂટ જ આપી દેવામાં આવે તો ઓછામાં ઓછો પ્યોરિટી અને ગુણવત્તાવાળો દારૂ તો મળી શકે। આ માંગ ખરેખર દારૂ માટે છે કે વર્ષોથી ચાલતી દારૂબંધીની વ્યવસ્થા સામે કરાયેલો તીખો વ્યંગાત્મક પ્રહાર છે, તે હવે ચર્ચાનો વિષય બન્યો છે। કરજણમાં અપાયેલા અનોખા આવેદનને એક સવાલ તો જરૂર છોડી દીધો છે, દારૂબંધી કાગળ પર જ મજબૂત છે કે જમીન ઉપર? ગુજરાત રાજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત રાજ્ય છે અને એમાં પહેલેથી એવી કહેવત છે કે ગાંધીના ગુજરાત ને સરદારના ગુજરાતમાં દારૂબંધીની વાતો થાય છે કે દારૂબંધી છે, પરંતુ ખરેખર ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે જ નહીં। દારૂબંધી હોય તો ગુજરાતમાં લઠ્ઠાકાંડ ના ઘટે। હાલની અંદર ભાવનગરમાં જે દુઃખદ બનાવ બન્યો છે લઠ્ઠાકાંડનો, એ ખૂબ ગંભીર બાબત છે સરકાર માટે પણ, રાજ્યના નાગરિકો માટે પણ। જો ખરેખર દારૂબંધીની સરકાર વાતો કરતી હોય તો આ દારૂ આવે છે ક્યાંથી? આ સરહદ પર દારૂ પ્રવેશે ક્યાંથી? અને પ્રવેશતા હોય તો તમે શું કરી? પોલીસની શું કાર્યવાહી છે? કાલે રાતે રાજ્યના ડીજીપીએ તથા ગૃહમંત્રીએ જાહેરાત કરી કે સમગ્ર ગુજરાતની અંદર દારૂ પર કડક કાર્યવાહી કરવામાં આવશે। તો વેચાય કેવી રીતે છે? એ મોટો પ્રશ્ન છે। તો ખરેખર જો તમારાથી દારૂબંધી માટે કડક કાર્યવાહી ના થઈ શકતી હોય તો ગુજરાત રાજ્યમાં વિધાનસભાની અંદર દારૂ બાબતે છૂટ આપી દેવામાં આવે અને જે રાજ્યોમાં દારૂની છૂટ છે ત્યાં આગળ કોઈ આવી પ્રશ્ન બનતો નથી, લઠ્ઠાકાંડ જેવી કોઈ ઘટના ઘટતી નહીં। જો ગુજરાત સરકાર ગુજરાત રાજ્યના નાગરિકોનું આરોગ્ય સારું ઈચ્છતી હોય તો છૂટની જાહેર કરે અને આ આવેદનપત્ર આજરોજ કરજણને પાઠવ્યું છે। મેં મારી આજના વિડીયોના માધ્યમથી ગુજરાતના તમામ કર્મશીલો જાગૃત નાગરિકોને અપીલ છે કે દારૂ છૂટણી માટે દરેક વ્યક્તિએ સરકારને આવેદનપત્ર પાઠવવું જોઈએ।